ભક્તિ સતાર બાપુનું પદ છે કે સાધકને ભક્તિ પૂર્વગ્રહના ભાવથી મુક્ત થઈને કરવી જોઈએ. પૂર્વગ્રહના ભાવથી મુક્ત એટલે હું આ જાણું છું, મને એટલી ખબર પડે છે, હું તો એટલા વર્ષથી ભક્તિ કરું છું, મારી પાસે એટલું જ્ઞાન છે, હું તો એટલી માળા કરું છું. એ ભક્તિના પૂર્વગ્રહો મતલબ કે કર્મના પૂર્વગ્રહો કે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ કહી દીધું છે ને, આપણું કોઈ અપમાન કર્યું છે, એ પૂર્વગ્રહોથી મુક્ત થઈને, અથવા તો મારે એને આમ કહી દેવું છે એમ આપણા તરફથી કોઈને કંઈ કહી દેવાના પૂર્વગ્રહો, બધા જ પૂર્વગ્રહોથી મુક્ત થઈ અને જે ભક્તિ કરી શકે એ આ ઈશ્વરને પામી શકે. એવું આ પદની વ્યાખ્યા કરતા કહે છે કે ભાઈ નાચના જૂઠા બંધન માહી કદીએ નહીં બંધાશો. મારી આ જ્ઞાત, મને આવો સ્વભાવ ગમે, મારી તો આવી ટેવ, મને તો આવું ગમે, આવું આપણે નો ચાલે, કોઈ પણ વાતના પૂર્વગ્રહમાં બંધાતા નહીં. એ ખોટા પૂર્વગ્રહો છે, એ તો મનના આવેગો છે, સમયે સમયે પરિવર્તન થતા હોય છે. કોઈ પણ સ્વભાવ મતલબ કે આવા કોઈ પણ પૂર્વગ્રહો તારું સ્વરૂપ નથી, એમાં તું સ્થિર નહીં રહી શકે. કારણ કે દ્વેષ આત્માનો સ્વભાવ નથી, અહંકાર આત્માનો સ્વભાવ નથી, ક્રોધ આત્માનો કોઈ પણ દુર્ગુણ સ્થિત નથી. સમયના પરિવર્તનમાં બદલાઈ જાય છે. ક્ષણ, 2 ક્ષણ, 5 ક્ષણ, 10 ક્ષણ, થોડા કદાચ ટકી જાય તો કદાચ અડધી કલાક, પોણી કલાક, કેટલું ટકે. જે તારો સ્વભાવ નથી કેમ ટકે? માટે તું તારા એવા કોઈ પણ પૂર્વગ્રહની સાથે તારી ચેતનાને બાંધ નહીં કે હું આમ છું, મારે આમ ન ચાલે, હું તો આમ જ કરું, આમ જ હોવું જોઈએ. બધા જ પૂર્વગ્રહો ખોટા છે. કેવળ અને કેવળ પ્રેમ એ જ આત્માનો સ્વભાવ છે. કેવળ અને કેવળ પ્રેમ એ જ આત્માનો સ્વભાવ છે. જેથી લઈને એક માલિક છે, એ ગાયો પાળે છે, તો ગાય નજીક આવે છે, શું કામ? માલિકનો પ્રેમ લેવા. કોઈ પણ જીવજંતુ કોઈ પણને સહાય છે તો શેને લઈને સહાય છે? એમાં રહેલા પ્રેમને લઈને સહાય છે. એટલે તો આપણા ઉપનિષદોએ કીધું કે ભાઈ પતિ પત્નીને પ્રેમ કરે છે તો પત્ની હોવાને કારણે નહીં, આત્મા હોવાને કારણે પ્રેમ છે. બાપ દીકરાને બાપ દીકરો છે એટલા માટે પ્રેમ નહીં, આત્મા હોવાને કારણે પ્રેમ કરે છે. કોઈ પૂર્વગ્રહ નથી ચેતનાનો, કેવળ અને કેવળ પ્રેમ સ્વરૂપ જ છે. એટલા માટે કહે છે કે નાચના જૂઠા બંધન માહી કદીએ નહીં બંધાશો. તો શું કરવાનું? તો કે સર્વાંગી બની, સર્વ અંગોથી સર્વાંગી બની સર્વ સ્થળે જાજો. કેવા રૂપે જાજો? તો કે પ્રેમી બનીને જાજો. જો તમારા અંગો સર્વાંગી બન્યા હોય, પ્રેમરૂપ બન્યા હોય, તો તમને ગમે ત્યાંથી પ્રેમ મળી જશે. અને એટલા માટે જ કૃષ્ણ જેલમાં જન્મે અને ગોકુળમાં જાય તો ન્યા જશોદામાનો, નંદ બાબાનો પ્રેમ મેળવે, ગોવાળિયાનો પ્રેમ મેળવે, ગોપીનો પ્રેમ મેળવે, મિત્રોનો, બધાનો, વૃદ્ધોનો પ્રેમ મેળવે. શું કામ? એના અંગો સર્વાંગી પ્રેમરૂપ બન્યા છે. અને એટલી જ કથા છે કે 11 વર્ષને 52 દિવસે જયારે અક્રૂર કેરીને જાય, કંસની સભામાં આવે, કંસના બોલાવાથી જાય છે તો કે ભાઈ રંગમંચમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરે તો કે બધાને અલગ અલગ દર્શન થયું છે. સાધુ સંતો બેઠા છે તો કે એને તો એના ઈષ્ટ લાગ્યા, એના ઈષ્ટના દર્શન થયા કૃષ્ણમાં. કૃષ્ણનો સખાવૃંદ બેઠા છે તો એમાં કૃષ્ણને એના સખા રૂપે દેખાણા. માતાઓ બેઠી છો તો એને તો કૃષ્ણ બાળક રૂપે, બધી જ માતાઓને બાળક રૂપે દેખાણા. ગોપીઓ બેઠી છે યુવાન વયની તો કૃષ્ણ એને પોતાના પ્રેમી રૂપ બતાણા. અને અંતમાં એમ કહે કે કંસ, સાણુર, મુષ્ટિક જે બધા મલ્લો છે અને કંસ જે દુષ્ટ વૃત્તિનો છે એને કૃષ્ણ ખુદ કાળ સ્વરૂપ બતાણા. કેમ એમ? તો કે એને પોતાના ચેતનાથી, પોતાના અંતસ્કરણથી એવું પ્રતિબિંબ બનાવ્યું છે જેથી લઈને જગતમાં એવું દર્શન થાય છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે હે અર્જુન, તું કદાચ મને ભગવાન રૂપે જોવે છે તો હું ભગવાન છું એટલે તું મને ભગવાન રૂપે નથી જોતો. તું કોઈને સજ્જન રૂપે જોયે છે તો એટલા માટે સજ્જન રૂપે નથી જોતો કોઈ સજ્જન હોય છે.
પણ તારા હૃદયમાં કંઈક સજ્જનતા પડી છે ને એના થકી તું જોવે છે ને ત્યારે તેને સજ્જનતા બતાય છે. પણ તારા હૃદયમાં જો દુષ્ટતા પડી છે, તારા હૃદયમાં જો દ્વેષ પડ્યો છે ને, તો સામે વ્યક્તિમાં દ્વેષ નથી, તારા હૃદયમાં પડેલા દ્વેષ થ્રુ તું જોવે છે ને ત્યારે તને એમાં દ્વેષ બતાય છે. એટલા માટે કહે છે સર્વાંગી બનીને સર્વ સ્થળે પ્રેમી બનીને જાજો. અને જો આમ ન થઈ શકે તો અમને અડતા નહીં, અભડાઈ જશો. અમે સર્વાંગી છીએ. અમે એટલે જ નરસિંહ મહેતાને પેલા હરિજનોની ઘરે એટલે કે ભજન ગાઈને આવે ને એવું કે ભાઈ એના ભાભી માથેથી ઠંડુ પાણી રેડ્યું, આભડસેટ નીકળી જાય. નરસિંહ મહેતા તો કે ભાઈ અમે તો સર્વાંગી બની ગયા. ભાઈ એ તમારે જ્ઞાતિ જાતિના ભેદ હોય, અમારે તો આત્મા રૂપ, અમારે તો હરિના જન, અમે હરિજન. સર્વાંગી બની ગયા. એટલે કાળરૂપ બતાય છે કંસને, સાણુરને, મુષ્ટિકને. તો એટલા માટે નહીં કે કૃષ્ણ કાળરૂપ છે, કૃષ્ણ એને એટલા માટે કાળરૂપ બતાય છે કે હૃદયમાં કાળરૂપની ભાવનાઓ પડી છે. આપણને વ્યક્તિઓમાં સજ્જનતા બતાય છે તો એ સજ્જનતા અહીંયા પડી છે એના થ્રુ. આપણને કોઈની નિંદા કરવાનું સતત મન થાય છે, નિંદા કરીએ છીએ તો ત્યાં નિંદા કરવા લાયક નથી, પણ અહીંયા અંતસ્કરણમાં નિંદા ઠસોઠસ ભરી છે. એને લઈને કોકને નિંદા કરીએ છીએ, એને લઈને કોકને આપણે નીચો પાડીએ છીએ વાણી વિચાર વર્તનથી. એટલા માટે કહે છે જો આમ હશે તો નહીં ચાલે, અભડાઈ જશો ભાઈ. નાદ જાતના જૂઠા બંધન માં કદી નહીં બંધાશો. સર્વાંગી બની સર્વ સ્થળે પ્રેમી બની. આગળ કે એવું શું કામ? કેમ કે પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ પ્રેમ પંથના અમે પ્રવાસી ભાઈ, પ્રેમી નામ પ્રેમી નામ પ્રેમની વાટે કોણ જાય પ્રેમની વાટે પ્રેમની વાટે કોણ જાય જણાઈ જીવનનો પ્રસંગ છે કે ભાઈ બહુ બધા ડાકલાઓ અને ભૂવા લઈને ધૂણતા ધૂણતા કારણ કાઢી અને પેલી મટકીમાં પૂરી અને બધા જાતા હતા કે પેલા આઘારે જો કારણ મૂકવા જઈએ છીએ, આઘારે જો કારણ મૂકવા જઈએ છીએ. એટલે નરસિંહ મહેતા તો ભગવાનનું કીર્તન કરતા કરતા સામે મળે તો કે ભગત આઘારે જો અમે તો કારણ મૂકવા જઈએ છીએ. કે પેલા કારણ એ શું છે એમ એ કહો છો કઈ એ કહો છો કે કારણ એ શું છે? અરે કે આમાં કારણ છે તમે નહીં કે તો મારે જોવું છે. અરે પણ ન જોવાય કે કારણ તમારામાં આવી જાય એ ભૂત વળગે. તો કે ના મારે તો જોવું છે. ભક્ત તો અઠે ભરાણા એટલે કીધું કે ભાઈ કાંઈ નહીં, આને બતાવી ગયું ને આમાં જાય તો આમાં કઈ બહુ ફેર નહીં પડે એમ. એટલે મટકી ખોલીને બતાવ્યું ને ત્યાં તો નરસિંહ મહેતા હસવા લાગ્યા. લે આ તો બધા કારણ વાળા કારણ કાઢવા જાય છે ને આમાં તો આ નંદનો લાલો આમાં કેમ નૃત્ય કરે? આમાં નંદનો લાલો કેમ નૃત્ય કરે એમ? ભગવાનના ભક્તને બધે જ ઈશ્વર બતાય છે. કેમ? એના હૃદયમાં વહેમ નથી, એને બધે ઈશ્વર. એટલા માટે અહીંયા કહે છે કે પ્રેમ પંથના અમે પ્રવાસી ભાઈ, પ્રેમી જ નામ, અમે પ્રેમી જ અમારું નામ છે તો અમને શું વેમ થાય એમ. પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું. વેમની વાટે કોણ જાય ભાઈ? શું કામ વેમની વાટે જવું? ત્યાં તો હું ને મારું જણાય, હું છું, આ મારું છે, આ એનું છે, આ એનું છે. એટલા માટે હું ને મારામાં કોણ પડે? કોણ દ્વંદ્વમાં પડે? ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, પણ અંતે તો ભાઈ એમનું એમ હોવે.
ઘાટ ઘડી નાખી તો વળી ઘડી કોક એને મંગળસૂત્ર કે, કોક વળી એને વીટી કે, કોક એને વળી ગળાનો દોરો કે, કોક છે ઘાટ ઘડી તો અલગ અલગ કે, ઘાટ ઘડી તો નામ રૂપ જુદા જુદા, પણ અંતે તો હોનું જ છે ને એમ. આ લોકો ઘાટ ઘડે, કોડિયું બનાવે, ગરબો બનાવે, માણી બનાવે, તાવડી બનાવે, પણ ઘાટ ઘડે તો નામ રૂપ જુદા જુદા, પણ અંતે તો માટી ને ભાઈ, અંતે તો કૃષ્ણ, અંતે તો પ્રેમ, આત્માનો સ્વભાવ પ્રેમ. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો એમનું એમ હોવે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. જુદા જુદા રૂપે અનંત ભાષી રહ્યો છે, બાકી એનો જ છે, પ્રેમ રૂપ છે. એટલા માટે કે પ્રેમ પંથના જોઈ લો, નિહાળી લો, પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું, વેમની વાટે કોણ જાય, ત્યાં તો જણાય હું ને મારું. આગળ કે વેદને ભૂલે ભાઈ, તે હાસુ સુખ માણે, તે હાસુ વેદને ભૂલે ભાઈ, તે હાસુ સુખ માણે. દાસ સતાર કહે હમ સતાર, દાસ સતાર કહે આમ ચાલી, ઓલા અભિમાની હું જાણે. દાસ સતાર કહે આમ ચાલી, કહે આમ ચાલી, કહે આમ ચાલી. દાસ સતાર અભિમાની હું જાણે, અભિમાની હું જાણે. મને પડશો ના હું કહે છે, ઉચ્ચ નીચના ભેદને ભૂલી સંપીલા થઈ ફરશું. ઉચ્ચ નીચના ભેદને ભૂલી સારું મોડું નહીં, બધું ઈશ્વર રૂપ જોવાનો પ્રયાસ કરશું. જ્યાં નહીં દેખાય, જ્યાં નહીં સમજાય, ત્યાં મૌન ધારણ કરી જશું. આપણને સમજાવવામાં ફેર હોય, સમજવામાં ફેર હોય, ઈશ્વરની કૃતિમાં બધી ઈશ્વર જ હોય. એટલો દ્રઢ ભરોસો રાખવો. આપણને કંઈક ન દેખાતો હોય, આપણને ન સમજાતો હોય, એનો અર્થ એમ નથી હોતો કે ત્યાં ન હોય. નેતિ નેતિ નિત્ય નિગમ પુકારા, આનો ક્યાંય અંત નથી, આ તો અનંત છે, આ તો બધે જ વ્યાપ છે. ખુદ ઈશ્વર જ જગત બન્યો છે તો બધે જ હોય, કારણ કે પોતે જ બન્યો છે. આપણને ન સમજાય, ન દેખાય એ બની શકે, પણ ન હોય એ તો ન જ બની શકે. અખિલ બ્રહ્માંડમાં, અખિલ આખાઈમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુદવે રૂપે અનંત. આ જુદા જુદા રૂપે બતાય, એમાં આપણને એક બે રૂપમાં ન બતાય, પણ એનો અર્થ એમ ન હોય એ રૂપમાં નથી હોય. એટલે કે ઉચ્ચ નીચના ભેદને ભૂલી સંપીલા થઈ ભરશું. તો કરવાનું શું ભાઈ? તો કે સત સેવા સત કર્મ કરીને અમે અમર. સત સેવા, સદગુરુએ આપેલું સત કર્મ, ઈ વરી કરીને ઈ વરીને અમે અમર વરને વરશું. ઉચ્ચ નીચના ભેદને ભૂલે ઈ જ હાસુ સુખ માણે. સતાર બાપુ ઉચ્ચ નીચના ભેદને ભૂલે. કોક માળાથી ભજે, કોક ધ્યાનથી ભજે, કોક તપથી ભજે, કોક હાવણાથી ભજે, કોક સાણા થપ્પાથી ભજે. આપણે એનથી નો મળે એમ નથી કહેવાનું, આપણે આપણા ગોતી લેવાનું છે. ઈ ધર્મમાં ન મળે, ઈ સંપ્રદાયમાં, ઈ આપણે માથાકૂટ કરવાની. ઈ સંપ્રદાયમાં ન મળે, આપણે આપણા ગોતી લેવાનું. બધે જ છે. આપણને ન દેખાય એવું બને. યાદ રાખજો, આપણને ન દેખાય એવું બને, કારણ કે ઈશ્વર ક્રિયાથી સાધ્ય નથી, ઈશ્વર ભાવથી સાધ્ય છે. ઈશ્વર ક્રિયાથી નથી મળતો, પણ ક્રિયાની અંદર ઝરતા ભાવમાંથી મળે છે, જે આપણે આગળ વાત કરીએ. પેલો કર્માબાઈ નો ખીચડો ખાવા આવે કૃષ્ણ, એ શું હોય? ખીચડામાં જ કઈ ભગવાન મળે ખરું? ખીચડામાં પણ મળે. ભાવ હોય તો મળે, અનન્ય ભાવ હોય તો, નહીતર બે આગળ દોડા ટૂંકા પડે. ક્રિયાથી પકડાય એમ નથી, ક્રિયાની પાછળના ભાવથી મળી જાય.
એટલે કે છે સત સેવા સત કર્મ કરીને અમે અમરવરને વરસ્યું. અને ઊંચ નીચના સતાર બાપુ અંતિમ કડીમાં હાર્દ આપી દે, ઊંચ નીચના ભેદને ભૂલે ને ભાઈ ઈ જ હાંસું સુખ માણે. દાસ સતાર કહે સમજાવી, એટલું અમે સમજાવીને કહી દીધું. સતે ઓલા અભિમાની હું માને એમ નહીં સમજાય. હંતામાં ફરે છે કે હું ક્રિયાથી પકડી લઉં, હું જ્ઞાનથી પકડી લઉં, હું મારી આવડતથી પકડી લઉં. અભિમાનીને ખબર નથી આ નો ચડે. નેતિ નેતિ ન ઈતિ ન ઈતિ, આનો કોઈ અંત નથી. આ ઈશ્વર એટલો ગહન છે, એટલો સૂક્ષ્મ છે, પણ જો હૃદયમાં ભાવ છે, ભક્તિ છે, તો તરત પ્રગટ થઈ જાય. સતાર બાપુ કે આગળ પ્રેમી ભક્તો જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌ માળે મળે. જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌ માળે મળે. શાંતિ
ભલાઈ માટે સતકર્મ 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 કરો ભાઈ દુનિયામાં કરે ભલાઈ ટૂંકા જીવનમાં માનવ ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં શું સળે છે? સુતા જણાયું શાંતિ સંતોષમાં મળે સત્તાર શાહ સમજો કુદરતના ખેલ ન્યારા સત્તાર શાહ સમજો કુદરતના ખેલ ન્યારા લખ્યા છે લેખ લલાટે ઓ લખ્યા લેખ લલાટે કોઈના ટાળ્યા નહીં રે ટળે લખ્યા છે લેખ લલાટે કોઈના ટાળ્યા નહીં ટળે સુતા જણાયું શાંતિ સંતોષમાં મળે સંતોષી જન છે સુખિયા કૃષ્ણાએ શું વળે સંતોષી જન છે સુખિયા કૃષ્ણાએ પ્રભુની લીલામાં એક ગહનતમ હાર્દ છુપાયેલું છે. મહાપુરુષોનો એવો મત છે કે ભગવાન કોઈને મારતા નથી. ભગવાન કોઈને મારતા નથી. તો ભાઈ શરૂઆત જ પૂતનાને મારી, ષટકાસુરને માર્યો, પેલો અઘાસુરને માર્યો, બઘાસુરને માર્યો, અનેકને માર્યા, ધેનુકાસુરને માર્યો, કેટલાય અસુરોને સંહાર કર્યો. તો આ અર્થે આપણે શું સમજવું? કંસને માર્યો તો સમજવું શું? કે પ્રભુ તો કોઈને મારતા નથી. પણ ખૂબ જ વિચારીને જોતા એવું સમજાય છે કે હા, ખરેખર પ્રભુ કોઈને મારતા નથી. પણ જે જેવો ભાવ લઈને આવે છે અને પોતાના હૃદયમાં જ્યારે કુટિલતા ભરી હોય છે, ત્યારે એ પોતાના હૃદયમાં ભરેલી કુટિલતાને કારણે વ્યક્તિ સ્વયં મરી જાય છે. જોયું છે કૃષ્ણ કે કોઈને મારવા ગયા છે એવું કથામાં, જીવનમાં કે પૂતના આવી છે તો પૂતના ધાત્રી બની અને દૂધ પીવરાવવા આવી છે. ધાત્રી બની દૂધ પીવરાવવા આવી છે, પણ મનમાં ભાવ વિષ પીવરાવી એને મારી નાખવાનો છે. શેનો ભાવ છે? મારી નાખવાનો. શેનો ભાવ? ફરીવાર કહું, મારી નાખવાનો ભાવ છે. જેની જેવી મતિ તેની તેવી ગતિ. જેની જેવી મતિ, કેટલું સૂત્ર છે કે જેની જેવી જ્યાં મતિ તેની તેવી ત્યાં તેવી ગતિ. પૂતના જ્યારે મારવા જ આવી છે, વૃદ્ધિ મારવાની લઈને આવી છે, ઠીક, તો ઈશ્વર જેવું માગે એવું ઈશ્વર એને, જેવું ઈચ્છે જેવું ધારે એવું ઈશ્વર એને આપે. ઠીક, મારવા આવી છે તો કે તથાસ્તુ, હવે તું મરી જા. ઈશ્વર મારવા નથી ગયા. તો પેલી વૃદ્ધ ડોશીમાં
ફૂલનો સુંડલો ભરીને આવે છે. ભગવાન જ્યાં રમી રહ્યા છે, બાળ લીલા કરી રહ્યા છે ત્યાં, અને પોતે બોલતા બોલતા નીકળે છે પેલી ડોશીમાં કે ફૂલ લેવા, ફૂલ લેવા, ફૂલ લેવા. એટલે કૃષ્ણએ જોયો ભાવ, હા કર્તવ્યમાં નિષ્ઠા તો ગજબની છે. એટલી ઉંમરે તે ફૂલ લઈને વેચે છે, ભગવાનની પૂજાનું કાર્ય કરે છે. એટલે નંદ બાબાના આંગણામાં આવ્યા એટલે કીધું કે હા લેવા છે લાલા ફૂલ? તો કે હા મારે ફૂલ લેવા છે. હા તો કે શું આપીશ? તો કે તમે શું લેશો? તો કે ફૂલના બદલામાં તો અમે અનાજ લઈએ. તો કે સારું, તો કેટલું અનાજ? તો કે તમારી ઘરની જેવી ફરી હોય એ પ્રમાણે અમે અનાજ લઈને એ પ્રમાણે અમે ફૂલ આપીએ એમ. તો કે તમે કેટલું અનાજ આપશો? તો કે તમે કેટલા ફૂલ આપશો? તો કે હું તો બધા આપી દઉં. કે એમ બધા આપી દઉં? તો કે હું તે લ્યો તો અનાજ ઘરેથી ભરીને લેતો આવું. એટલે હવે નાનું એવું 2-3 4-5 વર્ષનું બાળક હોય, એ ખોબામાં ભરીને અનાજ આવે તો કેટલું ખોબામાં આમે, અને બાળકનો ખોબો વળે થોડો આમ આમ થાય કે બધું ઢોળાઈ જાય. બાળકનો કઈ ખોબો વળે ખરો? ખોબામાં કેટલું સામે એમ. એટલે ફૂલનો ટોપલો પેલી માએ આપ્યો અને કૃષ્ણ અંદરથી અનાજ ધાન ભરીને લઈને આવ્યા. એટલે પેલી માએ ભાવથી સ્વીકાર્યું. ભક્તિનો ભાવ છે અહીંયા જે જોતા જણાયું. શાંતિ સંતોષમાં મળે છે, સંતોષી જંતો સુખિયા. તેને તૃષ્ણાએ શું વળે એમ. નવતા ભક્તિમાં કીધું આઠવ જથા લાભ સંતોષા, સપને નહીં દેખાઈ પરદોષા. સબરીને જે નવતા ભક્તિ કીધી એમાં 8મા પ્રકારની ભક્તિ. આઠવ જથા લાભ, જેટલું મળ્યું છે એટલામાં સંતોષ. ભક્તનું લક્ષણ જ્યાં જેમ મળ્યું છે, જે વ્યક્તિ મળ્યા છે, જે પરિવાર મળ્યો છે એટલામાં સંતોષ. યથા લાભ સંતોષા. આઠવ જથા લાભ સંતોષા, સપને નહીં દેખાઈ પરદોષા. આ 8મા પ્રકારની ભક્તિ છે. સબરીને એવું કહે છે કે નવમહુ એક જીની કે હોય. સબરી રામ કહે છે નવમહુ એક જીની કે હોય, તે નર નારી સસરાસર. 9માંથી એક પણ પ્રકારની હોય ને તો મને પ્રાપ્ત કરી જાય. સબરી આ તારામાં તો 9 પ્રકારની ભક્તિ છે. એટલે અહીંયા એ જ વાત પેલી માં ફૂલનો ટોપલો આપી દે અને પેલો અનાજનો ખોબો ભગવાનના કેટલું ફામે, પણ ભાવથી સ્વીકારે છે. ને કપડામાં બાંધીને નીકળી જાય છે. ઘરે આવીને જોવે ત્યાં કે ભાઈ હાસા હીરા મોતી ને માણેક નીકળે છે. હવે હીરા મોતી માણેક નીકળે ન નીકળે એ તો કથાઓ તો શું સમજાવવા માંગે. હાસું ધન શું છે? સંતોષનું ધન. ભક્તિમાં શું ધન? ભક્તિમાં આપણે શું પામીએ? એ ભાઈ ભરોસો પામીએ કે મારી ઉપર એ છે. ના વાત સમાપ્ત થઈ જાય. એટલું જ મારી ઉપર ઈ છે એટલામાં વાત સમાપ્ત થઈ જાય. ઈ ભરોસો પામીએ. આપણે શું પામીએ? ભક્તિમાં શું સંપત્તિ? ભક્તિમાં ભરોસાની સંપત્તિ. એટલે ઘરે જન નીકળે ત્યારે હીરા મોતી માણેક નીકળે. જે જેવો ભાવ લઈને આવ્યા છે ઈશ્વર જેની જેવી મતી તેની તેવી ગતિ. ઈશ્વરનો શણગાર કરવા માટે, ઈશ્વરની પૂજા કરવા માટે પેલી માએ હતું એટલું આપી દીધું. તો કૃષ્ણે કીધું તો પછી મારી પાસે છે એટલું તું લેતી જા. જે જેવો ભાવ લઈને આવે છે એવો એને ઈશ્વર આપે છે. એટલે અહીંયા પૂતના મારવાના ભાવથી આવી છે કે તો તથાસ્તુ. શું કહેવા માંગે છે? એક એક વાતના જીવનમાં ઉતરીએ આપણે. અગાસુર આવે, બકાસુર આવે, પેલો ઘેનુકાસુર આવે. ભગવાને કોઈને માર્યા નથી. માણસમાં જ્યારે અસત્યનો પ્રભાવ એટલો બધો વધી જાય કે પોતાના સગા સંબંધીઓને, પોતાની આજુબાજુના વ્યક્તિઓને, પાડોશીને, કે પોતે ધંધો કરતા હોય, દુકાન ચલાવતા હોય તો પોતાના ગ્રાહકને એટલી બધી અધમતા વધી જાય, અસત્યતા વધી જાય કે એ અસત્યતા વધવાને કારણે પોતાના હૃદયમાં એટલી બધી કટુતા વધી જાય કે પોતાના ભારથી પોતે ભાંગી પડે. એ એનું મૃત્યુ. ભગવાન કોઈને મારતા નથી. અનીતિ મારે છે, અસત્ય મારે છે. ઈશ્વર કોઈને મારે નહીં. અને પાછી પૂતનાને મારીને ગતિ તો એને ઈ જ ગતિ આપી છે. કહેવાય છે ને કે ભાઈ જેવી માં યશોદાને ગતિ આપી એવી જ પૂતનાને આપી. હું કામ? ભાવતો હતો ને ભાઈ દૂધ પીવડાવવાનું. દૂધ હતું નહીં તો ક્યાંથી આવે? મનમાં ઝેર ભર્યું હતું. પણ મરી શું કામ? મારવાનો ભાવ લઈને આવી હતી એટલે. બાકી ગતિ તો બધાની ઈશ્વર ઈ જ આપે છે. મામે લોકે જીવ વાસો જીવ ભૂત સનાતન.
મારા ધામમાં જ મારા જીવનો મારા અંશનો ક્યાં પ્રવેશ હોય? મારામાં હોય. પણ મારવા આવી છે તો મરશે, તારવા જીવાડવા આવી છે તો જીવશે. શણગાર કરવા પેલી આપણે જોઈ છીએ કુબજા જે તો કંસની દાસી છે અને સંદન ઘસીને કંસને સ્વરૂપમાં બનાવવા માટે એના માટે સંદન લઈ જાય છે. એ જ કુબજાની કુબડી મતી કૃષ્ણ તરફ વળી તો જે બીજાને સુંદર કરતી હતી એવો જેનો ભાવ હતો તો કૃષ્ણ એના બધા અંગ સીધા કરીને સુંદર કરી દીધા. એ કૃષ્ણે કરી દીધી એમ નહીં. કૃષ્ણનો વેદાંતમાં એ અર્થ છે કૃષ્ણ. ક્રુ એટલે કે ક્રુ ધાતુ અક્ષર શેમાંથી આવ્યો? કર્મમાંથી ક્રુ ધાતુમાંથી કર્મ બન્યું છે. ક્રુ ધાતુ સંસ્કૃતનો અક્ષર ક્રુમાંથી અપભ્રંશ થતા થતા હિન્દી ગુજરાતીમાં આવતા આવતા ક્રુનો કર્મ બન્યો છે. આપણને ગીતામાં બતાય છે ક્રુ ધાતુમાંથી કર્મ બન્યો એટલે કે ક્રુ અષ્ણ. કર્મની અંદર જેની તીવ્રતા જાગી પોતાના કાર્યની અંદર ઈ કૃષ્ણને પામી શકે. રાધે કૃષ્ણ. રાહ એટલે કે રાહ જેનો ધ્યેય વાળો છે ઈ કૃષ્ણને પામી શકે. રાહ જેનો ધ્યેય વાળો છે ઈ પોતાના કર્મની અંદર જો ઊંડાણ લાવે, ભાવ લાવે, હૃદયને આરપારતાથી ઉતારે તો રાહ જેનો ધ્યેય વાળો બને એને કૃષ્ણ મળે. ભાગવત આ કહેવા માંગે છે. ભાગવતમાં કે રાધાજીનું નામ નથી. શું કામ નથી? આખું ભાગવત રાહ ધ્યેય છે કે જેમાં કૃષ્ણ જ કૃષ્ણથી લથપથ કર્યું છે એમ કહે છે. શું કહેવા માંગે છે કે કોઈ પણ માણસ મરે છે, રાક્ષસ મરે છે તો કૃષ્ણ નથી મારતા. મરે તો પોતાના ભારને કારણે છે, પોતાની વૃત્તિને કારણે છે, પોતાની અનીતિને કારણે, પોતાના આસક્તિને કારણે. પાછો ઈશ્વર પાસે આવીને મરે છે, મળે તો મુક્તિ જ છે. પણ મરી શું કામ જાય છે? ભાવ મારવાનો લઈને આવ્યો છે. સમજાય છે વાત? કે આપણે ક્યાં આપણા વિચારથી તૂટી જઈએ છીએ, મનોબળ આપણું ભાંગી પડે છે, આપણે હતાશ થઈ જાય છે, આપણે નિરાશ થઈ જાય છે. એ મરી જવું એટલે કે આપણે એક વખત ગળું કપાઈ ગયું મરી ગયા એમ નહીં. ક્ષણે ક્ષણે ઈશ્વરની સાથે લઈને આનંદ માણવાનો છે. આનંદ તૂટી જાય, ભક્તિ ખંડિત થઈ જાય છે. એટલે કે છે જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. કુદરતનો કાયદો છે જેવું વાવો તેવું. સતાર બાપુ સાર જ કડીમાં આખો વેદાંતનો સાર આપી દીધો. કુદરતનો કાયદો છે જેવું વાવો તેવું લણશો. જવ વાવે જવ ફળે છે, ઘઉં વાવે ઘઉં ફળે. આપણને એમ થાય જવની ઘઉંની શું વાત કરતા હશે, પણ હવે સમજાય કે આમ વાત કરે તો બધાને ખબર પડે તલ વાવો તલ ઉગે, કઈ બાજરો થોડો ઉગે. પણ આ જે ભાવ વાવ્યો છે ભાવ ઉગે છે, જેવો જેનો ભાવ. પણ મારવાનો ભાવ લઈને આવે તો ઈશ્વર એને મારે જ ને, તારવાનો ભાવ લઈને આવે તો તારે. કોઈને કૃષ્ણ મારવા ગયા જ નથી અને કંસને નથી મારવા ગયા. કૃષ્ણએ બોલાવ્યા છે, અક્રૂરને મોકલ્યા છે તેડવા, તમે તેડી આવો અને યજ્ઞમાં આવો એવું આમંત્રણ આપ્યું છે. પછી તો કૃષ્ણ સામે યુદ્ધ આવે, યુદ્ધ કરે. પેલા ચાર મલને ઉભા રાખીને યુદ્ધ કરાવે છે. તો કૃષ્ણ તો બાંધવા ગયા જ નથી, કોઈના બોલાવાથી બાંધ્યા જ નથી, માર્યા નથી. તો પોતાના ભારને કારણે માર્યા. અને ક્યાં તો મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ઉપાડ્યું નથી ને કૃષ્ણે. શું કહેવા માંગે છે? જેને ભાવથી જગતને જીતી લીધું એને કોને મારવાનું? પણ છતાંય સાથે રહે છે, પડખે રહે છે, છતાંય વિપરીત ભાવ રાખે છે, દુષ્ટ ભાવ રાખે છે, નિમ્ન ભાવ રાખે છે. તો એમાં ભગવાન શું કરી દે એમ? નથી આપણે કહેતા અમે તો ફલાણા બાપુને અરે 25 વર્ષ બેઠા, પણ બેઠે શું થઈ જાય એમ? ભાવ પવિત્ર થાય તો થાય ને એમ. હું તો 25 વર્ષથી માળા કરું, પણ માળા કરે ભાવ પવિત્ર થાય તો માળા કામ નહીં, નકર માળા હું કામ નહીં. આપણું બોલવું, આપણી નજર, આપણું ચાલવું, આપણું વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર જેટલો બધો કટુરતા વાળો હોય તો ભક્તિ ભગવાન કરે હું? ભગવાન જે માગો એની મુક્તિ આપે. બીજું તો ભગવાન શું કરે? તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. બદલાવ ક્યાં લાવવાનો? અહીંયા બદલાવ લાવવાનો. કેટલું જીવન આમ સરળ સહજ થઈ જાય. જવ વાવે જવ પડે છે, ઘઉં વાવે ઘઉં પડે છે. એટલે કે છે કે ભાઈ સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસબ કલેશ. જવ ને ઘઉંમાં કેમ ફેર પડે છે? તો કે સ્વાર્થી ને પક્ષપાતી છે, હું મારું કર્યા કરે છે, એનું ઓલાનું હોવું જોઈએ, મારી આમ વાત છે. સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસંપ કલેશો. પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌમાં હાળે મળે છે. જવનો અને ઘઉંનો તફાવત કેમ? બધા બોલે છે એવું જ બોલીએ છીએ આપણે, બધા જોવે છે એ જ જગતને જોઈએ છીએ.
મૂળ આંતરિક ભાવ પરિવર્તન થાય, જેથી લઈને ઘવ અને જવનો તફાવત થઈ જાય છે. સ્વાર્થી કે પક્ષપાતી, સ્વાર્થને કારણે વ્યક્તિની વૃત્તિ એટલી બધી નિમ્ન થઈ જાય, કોઈકને વળકું કરી બેસે, કોઈકના માટે ખરાબ વિચારણા લાવીએ, કોઈકને માટે ખરાબ નજરથી જોઈ લઈએ, કોઈકને ધૂણા કરી બેસીએ. સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસુમ કલેશ, પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌમાં હાળે મળે છે. એટલા માટે કહે છે બીજી કડીમાં, સત્કર્મ કરવો ભાઈ દુનિયામાં કરી લે ભલાઈ. બે જ રસ્તા છે, માણસ કાં તો પ્રેમ કરશે કાં તો દ્વેષ કરશે, બીજું કરવાના હું આપણે? કાં તો પ્રેમ કરશું કાં તો દ્વેષ કરશું. કેમ ભાઈ? આપણું છોકરું ગમે એવું કજિયા વાળું હોય, વંજાન વાળું હોય, તે આપણે કેમ એને હાથ ફેર હરખું કરીએ છીએ? કોક વાક લઈને આવે, શું કહેવાય, રાવ ફરિયાદ લઈને આવે, નાના હોય એને થઈ ગયું છે, એને કર્યું નથી, એમ શું કામ? આપણું છે એટલે. કોકનું કર્યું તો આપણે કેમ ફરિયાદ લઈને જઈએ છીએ? સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસમ, જ્ઞાની અને પ્રેમી ભક્તો. ઠીક, એ તો બાળક છે, સાઈન કરે નહીં, રમતા હોય, ભલે ભાવ સામાન્ય જ છે, બાળકની જ વાત છે, પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો એમાં રહેલા હાર્દને, એમાં રહેલા પ્રેમને જોઈ લે. જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌમાં હળે મળે છે. માટે સત્કર્મ કરવો ભાઈ દુનિયામાં કરી લે ભલાઈ. શું કામ? તું કે ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં કેટલું સળકપટ કરી લે છે ભાઈ. શું કે ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં માનવ શું સળે? કદાચ કપટ કરી કરીને કેટલું કરે? રાવણ જેટલું, કંસ જેટલું, દુર્યોધન જેટલું, કેટલું કરી લેવાના. પણ જેની જેવી મતિ એવી ગતિ થઈ જાય. પાછું એવું નહીં કે મરણ સમયે આપણે સતત એ દુઃખ પીડા ભોગવીએ છીએ. કંસને સતત આપણે અકળાયેલો જોઈએ છે, રાવણને સતત આપણે દુઃખી જોઈએ છીએ. શું કહેવા માંગે છે? કે એ દુઃખી હતો એમ નહીં, આપણામાં દ્વેષ, તિરસ્કાર, ધૃણા છે તો આપણે સતત દુઃખી હોઈએ છીએ એમ. એકવાર મરી ગયા મુક્તિ ન મળે એમ નહીં. સતત આનંદ, ઈશ્વરથી આઘાપણું થઈ જાય છે. એટલે કે છે સત્કર્મ કરવો ભાઈ દુનિયામાં કરી લે ભલાઈ. ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં શું સળે? અંતિમ કડીમાં કહે સતાર બાપુ કે સતાર શાહ સમજો. હવે સમજો, કુદરતના ખેલ ન્યારા છે. કુદરત તો ન્યારો છે. કૃષ્ણ કોઈને મારતો તારતો નથી, જેનો જેવો ભાવ એને તથાસ્તુ કહે છે. શું? રાધે કૃષ્ણ. રાહ જેનો ધ્યેય વાળો છે એવું કર્મની અંદરથી ગતિ પામે છે. રાહ જેનો જેવા ધ્યેય વાળો છે એવા કર્મની અંદરથી એવી ગતિ પામે છે. એટલે કે સતાર શાહ સમજો. કુદરત વળી પાસે ક્રૂ આવ્યો. ક્રુદ રથ, કાર્ય અંદર જે રદ થઈ ગયો. સતાર શાહ સમજો. પોતાના કાર્યની અંદરનો હિસાબ છે એ પોતાને જ કરવાનો. સતાર શાહ સમજો. કુદરતના ખેલ. કુદરત તો ન્યારો, ઈશ્વર તો ન્યારો, આપણા કર્મના લેખા જોખા આપણે. સતાર શાહ સમજો. કુદરતના ખેલ ન્યારા. લખ્યા લેખ, પછી લેખ આપણે લલાટે લખી નાખ્યા, ધૃણા કરી નાખી, દ્વેષ કરી નાખ્યો, તો કેવા લેખ લખાય? પ્રેમ કરી દીધો, કરુણા લાવી દીધી, ક્ષમા લાવી દીધી, માફ કરી દીધો, કાંઈ વાંધો નહીં, જવા દો એમ કહી દીધું, તો લેખ એવા લખાઈ ગયા. સિમ્પલ. સતાર શાહ સમજો. કુદરતના ખેલ ન્યારા. લખ્યા લેખ લલાટે, કોઈના ટાળ્યા નહીં ટળે છે. આગળ કે ખજાનો ક્યાં પડ્યો છે? એટલી વાત સમજતા. ખજાનો તો હૃદયમાં જ પડ્યો છે. હૃદય ફંફોળવાનું છે, અંતસ્કરણ ફંફોળવાના છે, હૃદયનો ભાવ ફંફોળવાનો છે. હૃદયમાં જો તપાસીને આ અદ્ભુત ખજાનો તો હૃદયમાં જ પડ્યો છે. વસ્તુ આ હૃદયમાં જ પડી છે. પણ એ જ્ઞાન માટે કેમ શોધવું, કેમ ગોતવું? તો કે લઈ લે જ્ઞાન સદગુરુ છે. એમાં ભેદ શાનો છે? હવે તું ભેદ કેમ રાખે છે? એ જ્ઞાન તો સદગુરુ પાસે જ મળશે, કારણ કે એ જ્ઞાન, એ ભક્તિનો દાતા સદગુરુ છે. પ્રભુ છે કોણ? જ્ઞાન શું લેવાનું? પ્રભુ છે કોણ ને તું છો કોણ? એ જરા જ્ઞાનથી વિચાર કરીને જો. એ કોણ દેખાડે? તો કે દિવ્યમ દદામી તે ચક્ષુ. કૃષ્ણ કે હું તને આંખ આપું. સતાર બાપુ કે હું તો જન્મની આંધળી, મને સદગુરુએ આપી આંખ. વળી મૂળદાસજી કે એવું ઈર્ષા રૂપી કણું પડ્યું જેની આંખમાં, જેને જોયા તણું સુખ જાય. એવું સત્ય રૂપી આંજણ આંજે ગુરુ આંખમાં, જેના નેત્રા નિર્મળ થાય. દ્રષ્ટિ કોણ આપે? સદગુરુ આપે. તુલસીદાસજી કહે શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. ગુરુ પદ નખની મણીની જ્યોતિનો પ્રકાશ છે, જે મને સદગુરુ પાસેથી પ્રાપ્ત થયો. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન. ગુરુપદ રજ, પદની રજ મૃદુ મંજુલ અંજન. આંખમાં અંજન કરતા શું થયું?
નયન અમીય દ્રગ દોષ વિભંજન. નયનમાં અમિતા આવી, નયનમાં અમૃત આવ્યું, અને દોષરૂપ જે વિભંજનો હતા, જે વિકારો હતા, તે નાશ પામ્યા. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમી દ્રગ દોષ વિભંજન તેહી કરી બિમલ વિવેક બિલોચન. એ ગુરુ શરણ પાસેથી, ગુરુ પાસેથી જે દ્રષ્ટિ મળી વિવેક રૂપ, તેથી લઈને મારા નેત્ર વિમળ બન્યા છે. તુલસીદાસજી કે તેહી કરી બિમલ બિલોચન હી કે. ગુરુપદ રજ એટલે કે છે કે ભાઈ લઈ લે જ્ઞાન, સદગુરુ છે, એમાં ભેદ હવે શાનો છે? પ્રભુ છે કોણ, તું છે કોણ, એ જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં અને આવ્યો ક્યાં, અને ફરીને પાછો ક્યાં જવાનો છે? વળી વાત શરૂ કરી હતી ત્યાં આવી ગયા. ન જાય તે મ્રિયતે નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ. અજો નિત્ય, અજન્મા છે, નિત્ય છે, અજો નિત્ય શાશ્વતોયમ, શાશ્વંત છે, અજો નિત્ય શાશ્વતોયમ, પુરાણો પુરાતન છે. આજકાલનો છે એમ નહીં. ન હન્ય તે હન્ય માને શરીરે, શરીર હણાઈ જવા છતાંય જે હણાતો નથી એની પરખ કરી લે ગીતાકાર. લઈ લે જ્ઞાન, સદગુરુ છે, આમાં ભેદ શાનો છે? શું કે છે? હજી છે આ બાજી હાથમાં, ઓ જીવડા જોને જરા જાગી. હજી બાજી હાથમાં છે, કાનમાં વેણ પડી રહ્યા છે, આપણા હાથ પગ આપણી ઈચ્છાથી હાલે છે. હજી છે બાજી હાથમાં, ઓ જીવડા જોને જરા જાગી. ધરી લે ધ્યાન ઘટમાં, જોવા મળ્યો અવસર મજાનું છે. ધ્યાન ઘટમાં ધરી લે, તારા હૃદયમાં ધરી લે. બાર બહુ ડોટું તાણવાની જરૂર નથી, મતલબ બાર દુર્ગુણો જોવાની જરૂર નથી. બાકી ઈશ્વર તો સર્વત્રમાં છે, ઈશ્વર તો સર્વેશ્વરમાં છે, ઈશ્વર સર્વેશ્વર છે, બધી જ છે, સરખા માપે છે. શું કીધું? સર્વ ખલિ ઇદમ બ્રહ્મ, સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ. સર્વ એટલે કે સર્વમાં, અખિલા એટલે કે આખામાં, ઇદમ એટલે કે એની અંદર બ્રહ્મ. શું આપણું વેદનું સૂત્ર છે? સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ. સર્વમાં છે, અખિલ એટલે કે આખાઈમાં છે, ઇદમ એટલે કે એમાં બ્રહ્મ છે. ઈશ્વર બધે જ છે, પણ આપણને આપણા સદગુરુ હાથ પકડીને બતાવે ત્યાં આપણે જોતું જવું. જ્યાં ન દેખાય ત્યાં ઈશ્વર તો હશે જ, પણ આપણે નથી એમ ન કહેવું. બોલો સદગુરુ દેવ કી જય. રામદેવજી મહારાજ.